ગઈકાલની ઘટના બાદ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના દરવાજે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત મૂકી આવનારા દરેક વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગઈકાલે મુદત અર્થે આવેલા તોહમતદારે કોર્ટના દરવાજે પાટા મારી ગાળાગાળી કરી હંગામો મચાવતા વકીલોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. કોર્ટમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા પોલીસ તંત્ર દ્વારા કોર્ટના દરવાજે હથિયારધારી પોલીસ બંદોબસ્ત તેમજ આવનારા દરેક વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાટવાડીને